તો 1 કલાકના અંદર 2 વીઘાનું કટિંગ થઈ જવાનું છે અને 1 લીટર ડીઝલની અંદર. આટલે તમે જોઈ શકો છો વિડીયોમાં કે ભાઈ માત્ર 2 ઇંચ છોડીને ચાલવાનું છે. યસ, 60,000 થી પણ વધુ સબસિડી મળવા પાત્ર છે. ઓકે. લાસ્ટ યરમાં 2025માં બધા ખેડૂતોને 60 થી 62,000 રૂપિયાની સબસિડી કિશનભાઈ આપણા રીપરમાં મળી છે. ઓકે, 8 વર્ષથી છે હા, અને આ જ મશીન છે મારી પાસે. બરાબર. હું ઘઉં લઉં છું, ઘઉંની સિઝન લઉં, પછી ડાંગરની સિઝન લઉં, બાજરીની સિઝન લઉં. ઓકે મિત્રો, જે ખેડૂત મિત્રોની સબસિડીઓ રીપર માટે પાસ થઈ ગઈ છે અને રીપર લેવા માંગે છે એના માટે આ વિડીયો બેસ્ટ છે. વિડીયોને ધ્યાનથી સાંભળજો. અને જે ખેડૂત મિત્રોની હજુ સબસિડી પાસ નથી થઈ અને એ પણ રીપરની ખરીદી કરવા માંગે છે એના માટે પણ આ વિડીયો ઉપયોગી સાબિત થશે. એટલે વિડીયોને અંત સુધી જોજો અને પછી તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરજો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. આજે આપણે ફરી એક વખત આવી ગયા છીએ ધર્માટેક ઇન્ડસ્ટ્રીઝની અંદર અને આ કંપની રીપરો અને વીડરો માટે ખૂબ જ પ્રખ્યાત છે. હવે આપણે આજે જે રીપરની વાત કરવાના છીએ એમાં અમુક નવા અપડેટો પણ છે, મોડલો પણ આમાં નવા ઘણા બધા આવેલા છે એની પણ વાત કરીશું. સાથે સાથે કેટલી સબસિડી ખેડૂતોને મળશે એની પણ વાત કરીશું. અને જે ખેડૂત મિત્રો નવી સબસિડી લેવા માંગે છે એના માટે ફોર્મ પણ અહીંયા જ ભરાવાના છે, એટલે વિડીયોને ધ્યાનથી જોજો. અત્યારે અંકિતભાઈ આપણી સાથે છે, જેમને ધર્માભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્પેશિયલી આ કંપનીના ઓનર અને આ કંપનીની જે કેપેસિટી છે સારી પ્રોડક્ટો આપવાની એના માટે એમને ધર્માભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જે રીપર મશીનની આજે આ વાત કરવાના છીએ કે સબસિડી અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જે ખેડૂત ભાઈને મંજૂરી મળી હોય તો એ આપણી કંપનીનો સંપર્ક કરી શકે છે. જે લોકો ટ્રેક્ટર 5-6 લાખ રૂપિયાનું મળતું હતું કિશનભાઈ, યસ, તો આપણે એ ટ્રેક્ટરમાં રીપર લાગી જાય, પણ ટ્રેક્ટર રીપરમાં શું થાય કે કમસે કમ 6-7 ઇંચ ઉપર કટિંગ થાય તો કમસે કમ ખેડૂતનું નુકસાન જતું હતું, પાકનું પણ નુકસાન જતું હતું. તો અત્યારે આપણે જે 2015 થી રીપર મશીન બનાવીએ છીએ અને આપણા ગુજરાતમાં પણ ડીલર અલગ અલગ જગ્યાએ કામ કરે છે. બરાબર છે. હવે પહેલી વાત કરીએ કે આપણે DI01 મોડલ જે સબસિડી આપણા માન્ય છે રીપરમાં, તો 4.5 ફૂટનું રીપર આવશે, 4 ફૂટ કટિંગ કરશે. એમાં પાકની વાત કરીએ તો ઘઉં, જુવાર, ડાંગર, સોયાબીન, રચકો, રચકા બાજરી, તલ, મગ, અડદ, ચણા બધું કામ એક મશીનથી થઈ જવાનું છે, બધા પાકો. બરાબર છે. અને મોસ્ટલી નાના પાકોથી લઈ અને મોટા પાક જે હોય છે બધા પાકનું કટિંગ થતું હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ નાના પાકને કાપવા માટે અલગ મશીન જોતા હોય છે, મોટા પાકને કાપવા અલગ મશીન જોતા હોય, પણ આ એક જ મશીનથી બધા કામકાજ થઈ જશે. હવે આપણે ઉપરથી એન્જિનની વાત કરીએ કે આની અંદર કેટલી કેપેસિટીનું એન્જિન આવે છે અને કયું એન્જિન વાપરવામાં આવે છે. હવે બધા ખેડૂત ભાઈઓ જાણે જ છે કિશનભાઈ કે ગ્રીવ્સ કોટન ડીઝલ એન્જિન જે 5 HP નું આપણે એન્જિન આમાં ઇન્સ્ટોલ કર્યું છે. અને ગ્રીવ્સ કોટન લિમિટેડ 1859 અને 150 વર્ષ જૂની કંપનીનું એન્જિન આપણે આમાં ઇન્સ્ટોલ કરેલું છે. તો જેથી કરીને ગમે ત્યારે કંઈ પણ એન્જિનમાં આજ સુધી ખેડૂતનો પ્રોબ્લેમ નથી આવ્યો. અને મેડ ઇન ઇન્ડિયા જેવી રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન સાહેબ એ આપણે એવું જ કહે છે કે આખા ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા વાળી પ્રોડક્ટ ખેડૂતો સુધી પહોંચે, તો એ મિશન ઉપર આપણી કંપની કામ કરી રહી છે. અને મેડ ઇન ઇન્ડિયા વાળું એન્જિન પણ આમાં આપણે ઇન્સ્ટોલ કરેલું છે. તો આની કેપેસિટીની વાત કરીએ તો 1 કલાકના અંદર 2 વીઘાનું કટિંગ થઈ જવાનું છે અને 1 લીટર ડીઝલની અંદર. અને જે ખેડૂત ભાઈઓ ભાડે અત્યારે ચલાવે છે તો કમસે કમ 1 વીઘાના જુવાર કાપો, ડાંગર કાપો, ઘઉં કાપો કે રચકો, મકઈ, એ બધી સિઝન અત્યારે આવવાની છે. તો કલાકના અંદર તમને 1,000 રૂપિયા પર વીઘે ભાડે ચલાવશો તો આપણા મશીનથી ખેડૂતનું ગુજરાન પણ ચાલવાનું છે. બરાબર છે. એટલે જો તમારે મોટા ખેતરો હોય તો તમારા પર્સનલ યુઝ માટે પણ તમે લઈ શકો અને જો ભાડે ચલાવવા માંગતા હો તો ભાડે પણ ચલાવી શકો. અને હું તો એમ કહું છું કે મોસ્ટલી ભાડે ચલાવવામાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. આપણે જો મજૂરો કહીએ અને પછી વાટકામ ચાલુ કરીએ તો 5-5 દિવસનું કામ અને 5-5, 10-10 મજૂરોનું કામ છે એ 8-8, 10-10 દિવસ જે લેતું હોય એ માત્ર એક જ દિવસની અંદર આ બધું કામ કમ્પ્લીટ કરી નાખશે. અને આના વિડીયોઝ પણ તમે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર જોયા હશે અને આપણે પણ
8 થી 10 વિડીયોઝ આના મૂકેલા છે, એટલે આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે ખેડૂતો માટે. હવે આગળ જો વાત કરવામાં આવે તો ઘણી વખત ખેડૂતોને ટાયરના ઇસ્યુ રહેતા હોય છે અને ટાયર ઘસાવાના ઉતરવાના એવા ઇસ્યુ રહેતા હોય, તો આમાં તમે કયા ટાયર યુઝ કરો છો અને કેવી રીતે છે? હવે કિશનભાઈ આપણે ટાયરની વાત કરીએ તો 5 બારના TVS ના ટાયર કંપની TVS કંપની પ્રચલિત છે અને જે ગ્રીપ આપી છે કે પોડી આપેલી છે જેથી કરીને આસાની હોય, કોઈ ધારવાળો એરિયા હોય અને ચલાવવું હોય, ઉબડ ખાબડ જમીન હોય તો પણ એ ટાઈપની ગ્રીપ આમાં આપેલી છે કંપનીમાં, એટલે આપણે આ ટાયરનો ઉપયોગ કરેલો છે તો આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આરામદાયક રહે. બરાબર છે. જે ખેડૂતને સમજો કે સાદું રીપર લેવું હોય, બરાબર. કે જે પાછળ આપણે ઉભા રહીને કટિંગ કરવાનું હોય એ આપણે લેવું હોય તો એ પણ લઈ શકે છે. અને સીટ વાળું મોડલ આપણે 2025 થી સ્ટીરિંગ વાળું નીકાળેલું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય તો આરામદાયક અને શાંતિથી જઈ શકે છે ખેડૂત. તો જમીન લેવલમાં હશે અને પાક તમારે કમ્પ્લીટ હશે તો આરામદાયક તમારે બેસીને પણ કટિંગ થઈ જવાનું છે આપણા રીપરથી. બરાબર છે. અને આની અંદર જે આ સ્ટેરિંગ સિસ્ટમ છે એ પણ નવી એડ કરવામાં આવેલી છે. લાસ્ટ વિડીયોમાં આપણે એક્સપ્લેન કરેલું હતું, તે પછી જ આ બધી આ પ્રોસેસ છે એ પણ એડ કરવામાં આવેલી છે. અને આ સ્ટેરિંગ છે એ કેવું સક્સેસ છે તમે પહેલા તો થોડું જણાવો. આમાં આપણે સ્ટેરિંગ વાળું આ મોડલ સક્સેસફુલ છે. એકદમ જે આપણે પહેલા પગવાળી સીટ હતી એ હવે આપણે પગવાળી પણ રાખેલી છે. જે ખેડૂતને સ્ટેરિંગ થી ચલાવવું હોય તો સ્ટેરિંગ થી પણ આ મોડલ આપણું લઈ શકે છે. બરાબર છે. અને રિવર્સ ફોરવર્ડ ની જો વાત કરવામાં આવે તો એ કઈ રીતે આની અંદર હોય છે? આમાં આપણે એક તો રિવર્સ ફોરવર્ડ ની વાત કરીએ તો આ ફોરવર્ડ ગેર છે અને આમાં આપણે રિવર્સ ગેર આપી દીધેલો છે તો અલગ આપણે કોઈ ગેર પાડવાની જરૂર નહીં પડે. અને આ કટિંગ કરો એટલે કટિંગ થઈ શકશે. અને બીજી વસ્તુ કે આમાં તમે પાડેલો હોય અને તમારે જ્યારે પણ વળવું હોય તો જે અમુક રીપરમાં એવું હોય છે કે ભાઈ વાળવાની સુવિધા હોતી નથી, તો આપણે ડિફરન્શિયલ ક્લચ એકદમ ઇઝીલી આપણે થઈ જાય છે કે ભાઈ ડાબી બાજુ વળવું હોય તો જમણી બાજુ વળવું હોય તો ડિફરન્શિયલ ક્લચ આમાં કામ કરવાની છે. ઇન શોર્ટ આપણે હેઠે પાડે જ્યારે વારવાની વાત આવે ત્યારે આસાનીથી ટૂંકમાં ઓછું બર કરી અને આપણે વારી શકીએ. બીજી જો વાત કરવામાં આવે તો આ જે દાંતીઓ આની અંદર એડ કરવામાં આવેલી છે અને એની અંદર પછી આ ચેન, ચક્રીઓ, એન્જિન, આ બધી વસ્તુ થોડીક એક્સપ્લેન કરો, કારણ કે ખેડૂતોને વેરેન્ટેજ આની અંદર જ વધારે જોવા મળતા હોય છે, તો આની ડિટેલ આપો. કિશનભાઈ, આપણું જે રીપર છે માત્ર આટલા તમે જોઈ શકો છો વિડીયોમાં કે ભાઈ માત્ર 2 ઇંચ છોડીને ચાલવાનું છે. અને બીજી આપણે બ્લેડની વાત કરીએ તો હાઈ કાર્બન સ્ટીલ અને હીટ ટ્રીટમેન્ટ લેબોરેટરી કરીને પછી આપણે આ બ્લેડ આમાં અને ધારદાર કે સમજો કે માનીને ચાલો કંઈ પણ પાક કાપવો હોય તો સ્વચ્છ રીતે અને પાથરા સાઈડમાં જમણી બાજુ લેવલમાં થઈ જાય. અને બીજી વસ્તુ કે બ્લેડમાં કંઈ પણ લાકડું આવી જશે કે કંઈ પણ પથ્થર આવી જશે તો તરત જ બ્લેડ આમાં ઊભી રહી જવાની છે. હવે આગળ આપણે સ્ટારવિલ ની વાત કરીએ તો બેલ્ટ ઉપર જે લક્ષ લાગેલા છે અને સ્ટારવિલ લાગેલા છે તો રિલાયન્સ વર્જિન ગ્રેન્ગ્યુઅલ જે કંપનીનો આપણે દાણો આવે એ આપણે વાપરેલો છે આમાં. તો આ કંઈ પણ સમજો ઇન ફ્યુચર તમે 4 કે 5 વર્ષ સુધી કંઈ પણ આ સ્ટારવિલ ને એમાં કંઈ થવાનું નથી. પ્લાસ્ટિક અને રિલાયન્સ કંપનીનો આપણે દાણો આમાં યુઝ કરેલો છે. વર્જિન દાણામાંથી મિત્રો આ જે પ્લાસ્ટિકની વસ્તુ બનાવેલી હોય મોસ્ટલી તૂટવાના ચાન્સ ખૂબ જ ઓછા રહેતા હોય છે અને એમાં પણ રિલાયન્સના વર્જિન દાણામાંથી આ વસ્તુ બનાવેલી છે. સ્ટીલની વાત કરવામાં આવે તો સ્ટીલ કઈ કંપનીનું યુઝ કરેલું છે અને કઈ રીતે છે? આમાં આપણે આખું મશીનમાં જે સ્ટીલ વપરાય છે ટાટા કંપનીનું અને આપણે જે પણ મશીન આખું મેન્યુફેક્ચરિંગ કર્યું છે એમાં સ્ટાન્ડર્ડ કંપનીઓનો જ સમાવેશ આમાં કરેલો છે. હજુ એક વસ્તુ છે કે ભાઈ આની અંદર સબસિડી કઈ રીતે મળશે અને અત્યારે મોસ્ટલી આપણા ખેડૂતો છે એના મશીનો છે કમ્પ્લીટ પાસ થઈ ગયા છે, તો થોડીક એની ડિટેલ આપો. હવે કિશનભાઈ, આપણે ખેડૂતોના તમારા વિડીયો થકી એક આપણે વાત કહીશું કે ભાઈ જે રીપર મશીનો તમારે રીપર મશીન લાગેલું છે તો એક આઈ ખેડૂત 2.0 પોર્ટલ છે. એમાં કંપનીમાં જઈને એમાં કંપનીનું નામ લખેલું હોય છે. એ કંપનીનું રીપર ખરીદવું. બાકી માર્કેટમાં તમને લોકો ઘણી કંપનીઓ કહેશે કે ભાઈ મારું પોર્ટલમાં સબસિડી એપ્રુવલ છે અને તરત તમે ખરીદી અને તો તમે સબસિડીથી વંચિત રહી જશો. તો જે આઈ ખેડૂત 2.0 માં પોર્ટલ રજીસ્ટ્રેશન હોય એનું સબસિડી વાળું મોડલ લેવું.
અને બીજી વસ્તુ કે આ જેવી રીતે આપણે ગાડીઓમાં ચેચીસ નંબર આવે છે આરસી બુકનો ને એ બધાનો, તો એ પ્રમાણે આપણા રીપર મશીનનો ચેચીસ નંબર આખો આપેલો છે. ત્યારે તમને આ ચેચીસ નંબર હશે તો સબસિડીનો લાભ મળશે. હવે આપણે સબસિડીની વાત કરીએ. આપણા રીપર મશીનમાં 60,000 થી પણ વધુ સબસિડી મળવા પાત્ર છે. લાસ્ટ યરમાં 2025માં બધા ખેડૂતોને 60 થી 62,000 રૂપિયાની સબસિડી કિશનભાઈ આપણા રીપરમાં મળી છે. ઓકે. અને પ્રાઇસની જો વાત કરવામાં આવે તો 60,000 તો સબસિડી છે, પણ મેઇન મોડેલ કેટલામાં પડે અને પછી આપણે સબસિડી બાદ કરીને સમજાવીએ ખેડૂતોને કે કેટલામાં તમને પડી શકે. આપણે જે વાત કરીએ કે આપણી પ્રાઇસ 1,25,000 છે, બરાબર, અને ખેડૂતને જો 60,000 રૂપિયાની સબસિડી મળશે, બરાબર, તો ખેડૂતને કમસે કમ 60,000 રૂપિયા તમારે ભરવા પડશે આમાં. એટલે બરાબર 60,000 રૂપિયાની અંદર તમે આ રીપર જે છે એ વસાવી શકો છો. અને આટલા ઓછા ભાવમાં બ્રાન્ડેડ કંપનીના રીપર તમારે મેળવવા બહુ અઘરા પડતા હોય, પણ સબસિડીનો ફાયદો આપણે ખેડૂતોને મળતો હોય એટલે આ ખૂબ જ ફાયદાકારક છે ખેડૂતો માટે. હવે સીટિંગ સિસ્ટમ સાથે જોતું હોય તો કેટલાની અંદર પડે? હવે જે ખેડૂત ભાઈને સીટિંગ સાથે જોતું હોય તો આ રીપર 1,40,000 માં પડવાનું છે. ઓકે. માનીને ચાલો જે સીઆઈ કાસ્ટિંગ પુલીઓ અને પછી જે સાફ્ટિંગો અને ગિયરબોક્સ એ આપણે જે વાપરીએ છીએ, પહેલી તો વાત કરશું આપણે સીઆઈ કાસ્ટિંગ જે પુલીઓ એ જાડી આપણે વાપરેલી છે. બરાબર. ઘણા કે અમુક પુલીઓ એવી આવે કે ભાઈ પતરાની કેવી રીતે આવે તો બેલ્ટ તમારે પ્રોબ્લેમ કરે અને તૂટી પણ જલ્દી થાય ગરમ થઈ. તો આપણે સીઆઈ કાસ્ટિંગ આમાં વાપરેલું છે. અને સાફ્ટિંગોની વાત કરીએ તો એમએસ અને એસએસ એ બંને મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ, જેથી કરીને ખેડૂતને સમજો 5-7 વર્ષ સુધી આપણા ખેડૂતો એવા છે કે આજ સુધી ગિયરબોક્સ અને સાફ્ટિંગ નાખવાની જરૂર પડી નથી કે પુલીની પણ જરૂર પડતી નથી સાહેબ. બરાબર છે. તો તમે કેટલા વર્ષથી આ મશીનનો ઉપયોગ કરો છો અને કયા કયા પાકની અંદર ઉપયોગ કરો છો? મારે મશીન થયું છે 8 વર્ષ સાહેબ. ઓકે, 8 વર્ષ. 8 વર્ષથી છે. હા હા. અને આ જ મશીન છે મારી પાસે. બરાબર. હું ઘઉં લઉં છું, સિઝન ઘઉંની સિઝન લઉં, પછી ડાંગરની સિઝન લઉં, બાજરીની સિઝન લઉં. ઓકે. બરાબર. બાજરીમાં મેં કાપું છું. ઓકે. મારી પાસે 12 વીઘામાં બાજરી આ જ મશીનથી કાપું છું. ડાંગર કરું ને તો આ મશીનથી કાપું અને કેસરમાંથી પછી પૂરા બાંધીને કરીએ છીએ. અને જેમ વડીલે વાત કરી કે ભાઈ 8 વર્ષથી આ યુઝ કરે છે, તો આ કંપનીની સર્વિસ તમને કેવી લાગેલી? કે કોઈ પ્રકારે કોઈ ઇસ્યુ થયેલા છે કે સારી સર્વિસ મળેલી છે કે એ થોડુંક હવે જણાવો. સાહેબ, અમે ખાલી ફોન કરીએ ને એટલે એમના માણસો આવી, આપણે બેલ ઢીલો હોય કે બેલ તૂટી ગયો હોય આ હોય તો આપણને તરત તાત્કાલિક 15 મિનિટમાં પહોંચી જાય. બરાબર છે. મારે શું છે 12-13 કિલોમીટર જ છે, એટલે 10-15 મિનિટમાં આવી જાય. ખેડૂતો ખૂબ જ ફાયદો ઉઠાવે છે આ કંપનીનો, એટલે તમે પણ જરૂરથી એક વખત કોન્ટેક્ટ કરો. બાકી જો કાંઈ પણ વધારે ડિટેલની જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર આપેલા છે, અને તમે રૂબરૂમાં મુલાકાત લેવા માંગતા હો તો પણ અમદાવાદની અંદર તમે રામોલની અંદર આ કંપનીની મુલાકાત કરી શકશો. બાકી મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.